નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સફળતાપૂર્વક પાસ કરી આપ ધોરણ 10માં પ્રવેશેલા છો તેવા સમયે આપ સર્વેનું ધોરણ 10માં સ્વાગત છે. અને હવે આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજી વિષય, સેકન્ડ લેંગ્વેજ એટલે કે ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં હવે પછી અંગ્રેજી અભ્યાસ કરવાના છે તેમના માટેની શિક્ષણની શરૂઆત આજથી કરીએ છીએ. યુનિટ નંબર 1 જેનું ટાઇટલ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, વિપરીતતાઓની વિરુદ્ધ. અને આમ પણ અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે તેવા સમયે આપ વિપરીતતાની વિરુદ્ધ પણ લડી શકો છો. આવો જીવનમાં આવા ઘણા બધા લોકોએ કેવી રીતે પોતાની નબળાઈઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તેની વાત પ્રી ટાસ્કથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રી ટાસ્કની આવશ્યકતા આપણને માનસિક રીતે જે તે યુનિટ માટે શરૂ કરવાની હોય છે. તો તેનાથી શરૂ કરીએ છીએ યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. લુક એટ ધ પ્રી ટાસ્ક ઓફ ધીસ યુનિટ. તેમાં જે વાત કરવામાં આવેલી છે એ વાત છે દશરથ માંઝી. માંઝી ધ માઉન્ટેન મેન નામનું એક અંગ્રેજી હિન્દી પિક્ચર ઉતરેલું છે. ટાઇટલ છે અંગ્રેજી પરંતુ પિક્ચર છે હિન્દી. નવાઝુદ્દીન સિદ્દીકી નામના કલાકારે અદ્ભુત કલાના કામણ તેમાં પાથરેલા છે અને તેની વાત અહીંયા આપણને પ્રી ટાસ્કમાં રજૂ કરવામાં આવી છે. આ રિયલ સ્ટોરી છે. દશરથ માંઝી ran away from his home at a young age and worked at ધનબાદ coal mines. મિત્રો, આ આખી ઘટના ભૂતકાળમાં ચાલે છે અને એટલા માટે રન અવે નું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવેલું છે રેન અવે. આ રન અવે એ ફ્રેઝલ વર્બ કહેવામાં આવે. એનું ભૂતકાળનું રૂપ થાય રેન અવે, RANAWAY. ટેક્સ્ટ બુકમાં નજર કરશો એટલે આપણને સમજાશે. અને તેનું ભૂતકૃતનનું રૂપ થાય છે રન અવે, એટલે કે મૂળ ક્રિયાપદ રન અવે, ભૂતકાળનું રૂપ રેન અવે અને ભૂતકૃતનનું રૂપ પાછું રન અવે. દશરથ માંઝી ran away from his home at a young age. That means he was a very little boy. Worked at Dhanbad coal mines. Coal mines, coal એટલે કોલસો અને mines એટલે ખાણ. ધનબાદ જે જિલ્લો છે, ધનબાદ જિલ્લાની અંદર ઘણી બધી કોલ માઇન્સ આવેલી છે. બિહારમાં આવેલી આ જગ્યા છે, એટલે કે કોલસાની ખાણ આવેલી છે. He returned to his village, took up work and married ફાલ્ગુની દેવી. કેટલીક ઘટનાઓ પ્રસંગોમાં બહુ ઝડપથી બતાવી દેવામાં આવે. આટલી ઝડપથી ઘટના બનેલી નથી હોતી, પણ ફિલ્મ જોતા હોય તો આમ કેમ ઝડપથી બધી ઘટનાઓ બને એવી રીતના ઘટનાને થોડી દોડાવી દેવામાં આવેલી છે. એ કોલ માઇન્સમાં ઘણા બધા વર્ષો સુધી કામ કરે છે, પાછા પોતાના વતનમાં પરત ફરે છે, એટલે કે પોતાના ગામની અંદર પરત ફરે છે. took up, આ પણ જુઓ, ધ્યાન આપો, આને પણ ફ્રેઝલ વર્બ કહેવામાં આવે. to take up એટલે સ્વીકારવું કે લેવું. take up વર્બ એનું ભૂતકાળનું રૂપ થયું took up અને ભૂતકૃતનનું રૂપ taken up. ફરી એકવાર, મૂળ ક્રિયાપદ take up, ભૂતકાળનું રૂપ took up અને ભૂતકૃતનનું રૂપ taken up. and married ફાલ્ગુની દેવી. ફાલ્ગુની દેવી નામની યુવતીની સાથે તેમણે મેરેજ કર્યા. while crossing Gahlor hills to bring him lunch. હવે જુઓ, આ એક અલગ પ્રકારની વાક્ય રચના છે. આ વાક્ય રચના આવા પ્રકારની છે. અહીંયા લખ્યું છે while crossing. બરાબર ધ્યાન આપશો તો જરા સમજાશે. ગેહલોર હિલ્સ, to bring him lunch. અહીંયા અલ્પવિરામ મૂકવામાં આવેલું છે. while થી વાક્ય શરૂ થયેલું છે, ત્યાર પછી ક્રોસિંગ મૂકવામાં આવેલું છે. આને કહેવામાં આવે છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત જેમાં મૂળ ક્રિયાપદ ક્રોસ હોય તેને ing લગાડવામાં આવ્યું, એટલે વર્તમાન કૃદંત કહેવામાં આવે. આવા પ્રકારની વાક્ય રચના while crossing Gahlor hills to bring him lunch. ફંક્શન આપણને બતાવવામાં આવે છે. ફંક્શન્સની જે વાક્ય રચનાઓ હોય છે
એ ફંક્શન્સની વાક્ય રચનાઓમાં આવા પ્રકારની વાક્ય રચના જેમાં when આવે, while આવે, till આવે, until આવે, before આવે, after આવે, as soon as આવે કે no sooner than, આવા પ્રકારની વાક્ય રચનાને ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે એક્સપ્રેસિંગ ટાઈમ. એક્સપ્રેસિંગ ટાઈમની વાક્ય રચના કહેવાય. શોવિંગ ટાઈમ અથવા એક્સપ્રેસિંગ ટાઈમ, આનું ગુજરાતી કરીએ તો શું થાય કે આટલું વાક્ય ફરીવાર સમજો. while crossing Gellor hills to bring him lunch, તેમના માટે બપોરનું ભોજન લઈ આવવાના સમયે ગેલોર હિલ્સ ક્રોસ કરવા ટાઈમ. બરાબર, આવો એનું ગુજરાતી થાય. અને એટલા માટે એ સમયને રજૂ કરતું વાક્ય છે, એટલા માટે એને કહેવામાં આવે એક્સપ્રેસિંગ ટાઈમ. while crossing Gellor hills to bring him lunch, ફાલ્ગુની સ્લીપ્ડ. ફાલ્ગુની લપસી પડી, એટલે કે ફાલ્ગુની દેવી જે છે એ લપટી પડ્યા. ટુ સ્લીપ આ ક્રિયાપદ જ્યારે આપણે સ્પેલિંગ્સ લખતા હોઈએ છીએ ત્યારે એની વાક્ય રચનાઓ પણ સાથે સાથે સમજતા હોઈએ છીએ. એટલે આ સમજો, ટુ સ્લીપ એ મૂળ ક્રિયાપદ છે, S L I P. ટુ સ્લીપ એટલે સરકવું. સ્પેલિંગ ની નોટ આપણે જે બનાવીએ છીએ તેમાં આ સ્પેલિંગ આવશે. હવે ભૂતકાળ ગ્રામર જ્યારે સમજીએ છીએ ત્યારે ગ્રામરની નોટની અંદર જોશો તો એમાં લખેલું છે કે જ્યારે અંતિમ વ્યંજન હોય, બરાબર સમજો, S L I P અંતિમ વ્યંજન. પણ જો એની આગળ એકાદ સ્વર હોય તો અંતિમ વ્યંજન બેવડાવવાનું. પણ અહીંયા તમે જુઓ S L I P આવી રીતની વાક્ય રચના છે આ ટુ સ્લીપ S L I P. તો અંતિમ આવેલું છે વ્યંજન, એની આગળ સ્વર છે, આ સ્વર છે જે ભૂતકાળ આપણે સાદો ભૂતકાળ શીખીએ છીએ તેની અંદર ત્યારે નિયમોની વાત કરેલી હોય છે. તો આ સ્લીપ, અને એટલા માટે જ્યારે એનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે તો અંતિમ વ્યંજન બેવડાય અને પછી ઈડી લાગે રેગ્યુલર વર્બની અંદર. સાદા ભૂતકાળની વાત આપણે આપણા વ્યાકરણના વિભાગની અંદર જે નોટ તમે લખી રહ્યા છો એની અંદર એ કરેલી છે. બરાબર, તો S L I P સ્લીપ એટલે સરકવું, અંતિમ વ્યંજન, તેની આગળ સ્વર, અને એટલા માટે સ્વરનો ઉચ્ચાર પાછો ભારપૂર્વક થાય છે અને તેથી કરીને અંતિમ વ્યંજન બેવડાય અને ત્યાર પછી ઈડી લાગે. એ સ્લીપ્ડ અહીંયા મૂકવામાં આવેલું છે. ફાલ્ગુની દેવી સ્લીપ્ડ and seriously injured herself. વિભક્તિનો જે કોઠો છે તેમાં આપણે જોયું હશે કે she એ કર્તા છે, એની કર્મ વિભક્તિનું રૂપ હર થાય, એની સંબંધ વિભક્તિનું હર જ રૂપ થાય, એની સંબંધનું પ્રેડિકેટિવ જે છે એ હર્સ થાય છે, અને એની સેલ્ફ વાળી રચના એટલે હર સેલ્ફ, પોતાની જાત, તેની જાત કે તેની જાતે. એટલે અહીંયા જે અર્થ થયો એન્ડ સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, અને પોતાની જાતને એને ગંભીર ઈજા પહોંચાડી દીધી. They could not reach her to the nearby hospital. તેઓ તેને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડી શક્યા નહીં. એટલે આવા પ્રકારનું જે ફંક્શન આવ્યું એને કહેવામાં આવે, આ જુઓ વાક્ય બરાબર, they could not reach her to the nearby hospital. આને કહેવાય showing disability. showing can છે ને ઈ એબિલિટી બતાવે, પણ can not એનું ભૂતકાળનું રૂપ could not થયું. એટલે could not ઈ disability બતાવે, એટલે showing disability નું વાક્ય કહેવાય. પણ એટલું જ વાક્ય હોય તો, પણ અહીંયા પાછું વાક્ય જોડાણું છે શેનાથી? જુઓ અંદર એ જોડાયેલું છે because there was no straight access to the tongue. હવે because થી જે વાક્ય જોડવામાં આવ્યું, અંડરલાઈન કરી હોય તો આપ કરીને લખી શકો છો ત્યાં. because થી જે વાક્ય જોડવામાં આવ્યું એવા વાક્યને કહેવામાં આવે છે showing reason. reason એટલે કારણ, કારણને રજૂ કરતું હોય તેવું આ વાક્ય કહેવાય. એટલે because of, because હશે ને તો because થી પછી વાક્ય હશે. બરાબર સમજો, અને સંયોજક તરીકે જ હોય. because જ્યારે આવે ત્યારે because હંમેશા સંયોજક તરીકે હોય અને એના પછી એક વાક્ય જ હોય. પણ because of હોય તો એક ફ્રેઝ રજૂ કરે.
બરાબર? દાખલા તરીકે મયુર could not come to school because of his illness. તો એમાં કે કર્તા કે ક્રિયાપદ બેમાંથી એકય નથી આવેલા. because of પછી હંમેશા ખાલી શબ્દો જ આવે, અને શબ્દો જ આવે એટલે ફ્રેઝ બનાવે. તો એને કહેવામાં આવે ગ્રામરની દ્રષ્ટિએ એડવર્બ ફ્રેઝ ઓફ રીઝન. પણ આપણે ફંક્શનની જ્યારે વાત કરતા હોઈએ તેવા સમયે એ માત્ર આટલું જ લખવાનું, શોવિંગ રીઝન. હવે આ વાત કરી માત્ર તમને બીકોઝ અને બીકોઝ ઓફ ની. આવી જ રીતે સિન્સ અને એઝ સાથેની વાક્ય રચનાઓ પણ આ શોવિંગ રીઝન કે એક્સપ્રેસિંગ રીઝન પ્રકારની વાક્ય રચનામાં આવતી હોય છે, જેની વાત આપણે વારે તહેવારે જ્યારે આપણી પાસે એ મુજબનો સમય આવતો જશે એમ આપણે તેની વાત કરતા જઈશું. અત્યારે આગળ વધીએ. They could not reach her to the nearby hospital because there was no straight એટલે સીધું, access એટલે માર્ગ, જવા માટેનો રસ્તો, to the town and which eventually, આ eventually નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થશે અને એડવર્બ કહેવામાં આવે. period of time જેને કહેવામાં આવે, with the period of time, periodically, બરાબર? આ બધા પ્રકારની વાક્ય રચનાઓ જે શબ્દ રચનાઓ છે એ એડવર્બની શબ્દ રચનાઓ કહેવાય. eventually led માં મૂળ ક્રિયાપદ lead, lead, એનું ભૂતકાળનું રૂપ led, ભૂતકૃદંતનું રૂપ પણ led. લીડ નો નાઉન બને છે લીડર, જે આપણે સ્પેલિંગ્સ લખેલા છે તેની અંદર આપના સુધી એ પહોંચી ચૂકેલા છે. led to the death. Manji was deeply disturbed and that very night decided to curve a path through the Gaylor Hills. હવે સમજો આટલું વાક્ય. માંજી was deeply, આને વચ્ચે મૂકવામાં આવેલું છે. આની પહેલા જે મૂકવામાં આવેલા ઘણા બધા એડવર્બ હતા એ વાક્યમાં છેલ્લે આવતા હતા, પરંતુ આ તમે જુઓ ટુ બી નું રૂપ was, પછી વચ્ચે deeply અને ત્યાર પછી disturb આવું મૂકવામાં આવ્યું છે. તો આ deeply જે વચ્ચે મૂકવામાં આવેલું છે એને કહેવામાં આવે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. આ પણ એક ગ્રામરનો એક અલગ ટોપિક છે, એની વાત જે તે સમયે આપણે કરતા રહીશું. પણ અત્યારે પ્રથમ યુનિટની અંદર જ આપ જ્યારે પ્રવેશેલા છો અને હજી તો પ્રી ટાસ્કની આપણે વાત કરી રહ્યા છીએ એટલે એનું ઊંડાણપૂર્વક હું વાત કરતો નથી, પરંતુ ખાલી એટલું યાદ રાખો કે આવી રીતના આવતો શબ્દ એને કહેવામાં આવે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. માંજી was deeply disturbed and that very night, અને એ જ રાત્રિએ, એટલે very night એટલે that means એ જ રાત્રિએ decided નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ કર્વ એટલે કોતરવું, કાપવું. સ્પેલિંગની નોટની અંદર તમને આ સ્પેલિંગ મળશે. અ પથ that means a માર્ગ, એક માર્ગ એમણે નક્કી કર્યો કે બનાવી દેવો. થ્રુ ધ ગેલોર હિલ્સ, જે ગેલોર હિલ્સ ઉપરથી ફાલ્ગુની દેવી લપટી અને પડેલા હતા અને એમનું મૃત્યુ થયેલું હતું. એ જ રાત્રિએ એમણે નક્કી કર્યું કે આ ગેલોર હિલ્સ જ મારા માટે વન ટાઈપ ઓફ વિલન છે. હવે અગેન્સ્ટ ધ ઓડ્સ ની અહીંયા શરૂઆત થઈ. વિપરીતતાઓની વિરુદ્ધ કઈ રીતે? જેવી રીતે અત્યારે આપણે કોરોનાનો સામનો કરી રહ્યા છીએ અને એમાંથી માર્ગ શું કાઢવો, તો કે આવી રીતના હવે પછી આપણે એજ્યુકેશન મેળવવાનું થશે. એ આપણે જેમ માર્ગ કાઢી રહ્યા છીએ એવી રીતનો કંઈક માર્ગ એમણે વિચાર કર્યો કે મારે આમાંથી કાઢવો પડશે. અને એ જ રાત્રિએ એમણે નક્કી કર્યું કે મારે આ ગેલોર હિલ્સ ને તોડવી, એમાંથી રસ્તો કાઢવો. સો ધેટ, તેથી કરીને his village could have easier access to medical services. So that નો ઉપયોગ આ વાક્યની અંદર કરવામાં આવેલો છે કે જેથી કરીને. What is the purpose? શું એનો હેતુ હતો? તો હેતુ જે હતો એ so that થી જોડવામાં આવ્યું. અને આ so that થી જે વાક્ય જોડવામાં આવેલું છે એ ફંક્શનની દ્રષ્ટિએ શું બનશે? તો કે showing purpose. એનો જે ઉદ્દેશ્ય હતો, ઉદ્દેશ્યને પર્પઝ કહેવામાં આવે. એટલે ફંક્શનની અંદર જે આ વાત રજૂ થાય છે એ સો ધેટ સાથેની જે વાક્ય રચના સો ધેટ સાથે સાથે છે, જોઈ લેજો બરાબર. એટલા માટે અહીં લખું છું સાથે સાથે છે અને એટલા માટે એ પર્પઝને, ઉદ્દેશ્યને રજૂ કરે છે. કેટલાક વાક્યો સો પછી ડોટ 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 પછી એની અંદર એકાદો શબ્દ, ઈ શબ્દ કેવા પ્રકારનો જે તે સમયે વાત કરશું ને ધેટ પછી પાછું બીજું વાક્ય આવું આવશે. એ એક અલગ પ્રકાર બનશે. એ અત્યારે હું તમારા મનમાં મૂકવા નથી માંગતો એટલે હું કાઈ નથી કહેતો એના વિશે.
પણ સો ધેટ આવી રીતના ભેગો આવે પર્પઝ ને રજૂ કરે, ઉદ્દેશ્ય, હેતુને રજૂ કરે છે, એઇમ ને રજૂ કરે છે. અને એટલા માટે આ પ્રકારનું વાક્ય ઈ શોવિંગ પર્પઝ નું વાક્ય કહેવાય. બરાબર, ધ્યાનથી જોઈ લેજો. So that his village could have easier access to medical services. જેથી કરીને તેના ગામના હવે પછી જ્યારે કોઈ માણસ માંદા પડે તો એમને સરળતાથી મેડિકલ ટ્રીટમેન્ટ મળી શકે એવા હેતુ સાથે એને આ રસ્તો બનાવવાનું નક્કી કર્યું. ક્યાંથી? ગેહલોર હિલ્સ માંથી, આખી એક પથ્થરોથી બનેલી ટેકરીઓમાંથી રસ્તો બનાવવાનું તેણે નક્કી કર્યું. He carved a path 360 feet long. તેણે આ માર્ગ બનાવ્યો. કેટલો લંબાઈનો? 360 ફૂટ લંબાઈનો રોડ તેણે બનાવ્યો. હવે આ વાક્ય જો આવું વાક્ય છે. ઈ બરાબર ધ્યાનથી જોઈ લેજો. curved a path 360 feet. આ ફીટ છે ને એ મૂળ શબ્દ છે ફૂટ. બરાબર, એનું બહુવચનનું રૂપ ફીટ થાય. બહુવચન જેને અંગ્રેજીમાં પ્લુરલ કહેવામાં આવે છે, પ્લુરલ ફોર્મ. એટલે ફૂટનું પ્લુરલ ફોર્મ ફીટ થાય અને ફીટનું સિંગ્યુલર, સિંગ્યુલર એટલે એક વચન ફૂટ થાય. સમજાઈ ગયું? બરાબર. તો આ 360 ફીટ લોંગ આવું અમે લખ્યું છે. બરાબર. હવે આમાંથી આપણને બે વસ્તુ પૂછી શકે. પહેલી કઈ વસ્તુ? તો કે આની નીચે અંડરલાઈન કરી અને પછી આપણને એમ કીધું કે આમાં પ્રશ્ન બનાવવાનો છે. આપણને સામાન્ય રીતે અત્યારની પેપર સ્ટાઇલ મુજબ નીચે 4 ઓપ્શન આપેલા હોય છે, એટલે કે જવાબ આપેલા હોય છે. હવે ઈ જવાબ આપણે સાચો પસંદ ક્યારે કરી શકીએ? જ્યારે આપણને ખરેખર એક્ચ્યુઅલી એનો જવાબ આવડતો હોય તો. નહીંતર અનુમાને પશ્યામી કે પાડા કરંતી પોદળા, એટલે કે અર્થે ઘટે આપણે જવાબ આપીએ. એને બદલે જો સાચું શીખેલા હોય, સમજેલા હોય તો આપણને આવડી જાય. હવે જો આટલા પાર્ટ નીચે લીટી કરેલી હશે તો આપણો જે પ્રશ્ન બનશે એ હાઉ લોંગ થી બનશે. હાઉ લોંગ ભૂતકાળની વાક્ય રચના છે. ભૂતકાળની વાક્ય રચના છે ખબર કેમ પડે? તો કે અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે. જો ડી લખેલું છે, CARVE, મૂળ ક્રિયાપદ. કરવ એટલે કોતરવું અને એમાંથી ડી લગાડેલો છે એટલે કર્મ. એટલે ભૂતકાળની વાક્ય રચના ક્રિયાપદ સાથેની છે એટલે ડીડ, જે તે કરતા એટલે હી. સાદો ભૂતકાળ સમજેલા છીએ. સાદા ભૂતકાળની ક્રમ રચના, વાક્ય રચના હાઉ વાળી જોવો. હાઉ લોંગ, હાઉ ફાર, હાઉ મેની, હાઉ મચ. તો એમાં હાઉ લોંગ ની આવી વાક્ય રચના છે. હાઉ લોંગ ડીડ હી, પછી ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. હાઉ લોંગ ડીડ હી કર્વ અ પાથ? ક્વેશ્ચન માર્ક. થઈ ગયું? આ જે પ્રશ્ન બન્યો ઈ અહીંયા જો લીટી કરીને આપેલી હોય તો આવો પ્રશ્ન તમારે બનાવવાનો થાય. અચ્છા, હવે સાથે સાથે એક બીજી વાત પણ પૂછી લઈએ કે સમજી લઈએ. હી કર્ડ અ પાથ. હવે આપણને 2 માર્કના ડુ એઝ ડિરેક્ટેડ જવાબ પૂછવામાં આવે. બરાબર. એટલે એની અંદર એમ નીચે આપ્યું હોય કે સ્ટાર્ટ ધીસ વે. સ્ટાર્ટ ધીસ વે એમ કરીને આપણને પેસિવ નો એક પેરેગ્રાફ પૂછાય જ છે. એટલે એક્ટિવ માંથી વાક્યને પેસિવ માં ફેરવવાનું હોય. હવે જેની નીચે મેં અહીંયા ગુલાબી જેવી લીટી કરેલી છે એટલો પાર્ટ જો. હી કર્ડ અ પાથ. વાક્ય રચના સમજી ગયેલા છીએ. આને કર્તા કહેવાય, આને ક્રિયાપદ કહેવાય અને આને કર્મ કહેવાય. જ્યારે વાક્યને પેસિવ માં ફેરવીએ છીએ એવા સમયે અ પદ એ કર્મ અને કર્તાના સ્થાને લઈ આવવાનું હોય. અ પદ, અ એટલે એકની જ વાત થઈ, પદ એટલે માર્ગ, એક માર્ગ. ઈ એકલું થયું. સાદા ભૂતકાળની વાક્ય રચના એટલે ટુ બી નું રૂપ વોઝ, જે તે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ એટલે કર્ડ. a path was curved. પછી આ મૂકવાનું હોય બાય. બરાબર. નિખિલભાઈની જાન ગઈ તો સાથે કોણ આવે? તો કે બાય, એટલે અહીંયા મૂકવું બાય, કે બાય થઈ ગયો પેસિવ. બાય હી ની કર્મ વિભક્તિનું રૂપ him. થઈ ગયું વાક્ય. a path was curved by him. આટલું જે વાક્ય બન્યું આ વાક્યને કહેવામાં આવે પેસિવ. પણ અત્યારના સમય પ્રમાણે આવું પેસિવ વોઇસ એવું નથી બતાવવામાં આવતું. બતાવવામાં શું આવે કે સ્ટાર્ટ ધીસ વે એમ કરીને આટલો પાર્ટ આપ્યો હોય. અ પથ વોઝ. બરાબર. આટલું લખ્યું તો આપણે સમજી જવાનું કે હવે પછીનું જે વાક્ય છે એ આપણે અધૂરું આવી રીતના પૂરું કરવાનું છે.
તો આને કયું કહેવાય પેસિવ વોઇસ. બરાબર. જ્યારે જ્યારે પાઠ ચાલશે તેમાંથી ઘણા બધા વાક્યોનું આપણે પેસિવ કરીશું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરીશું, નાઉન કરીશું, જેવી રીતે સિંગ્યુલર અને પ્લુરલ સમજીશું. આ બધી વસ્તુઓ સાથે સાથે સમજવાની હોય છે. એટલે ટેક્સ્ટ જે આપેલી હોય છે એ માત્ર ગુજરાતી કરવા માટે હોતી નથી, પણ આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણે સાથે સાથે ગુજરાતી ને સમજીએ છીએ, ગુજરાતીમાં સમજીએ છીએ. બસ આટલું. પણ સાથે પેપર સ્ટાઇલ મુજબ અથવા તો અંગ્રેજીને આત્મસાત કરવાના હેતુ સાથે આ વસ્તુ પણ એટલી જ એકાગ્રતાથી આપણે સમજવી ઘટે. તો he curved a path 360 feet long, 25 feet deep. એટલે હવે how deep થી પ્રશ્ન બનશે તો કેમ બનશે? how deep did, અહીંયા જ્યાં long છે ત્યાં શું આવશે? deep. how deep did he curve a path, કેટલો ઊંડો માર્ગ તેણે કોતરો, એટલે ઉપરથી નામ કોતરતો અંદર ઉતરવું પડે એટલે કેટલું ડીપ થયું? તો ઉપરની ટૂંકથી શરૂ કરીને નીચે સુધી આવે તો 25 ફૂટ. એન્ડ 30 ફીટ વાઇડ, કેટલું પહોળું? વાઇડ એટલે પહોળું. બરાબર. એટલી આપણને ખબર હોય. હવે જો આમાં ઘણા બધા ક્રિયાપદો એવા હોય કે જે ક્રિયાપદો અંગ્રેજીની અંદર અલગ રીતે બનેલા હોય, મૂળભૂત એ શબ્દ હોય જ નહીં. બરાબર. પણ એમાંથી એ શબ્દનો ઉદ્ભવ ક્રિયાપદ તરીકે થયો હોય. ઘણા બધા શબ્દો છે. દાખલા તરીકે ડીપ ની વાત કરીએ તો ડીપ ઈ એડજેક્ટિવ છે. ડીપ નો અર્થ થાય ઊંડું. આ ખાલી એડજેક્ટિવ છે. બરાબર. અંગ્રેજીમાં લિમિટેડ શબ્દ ભંડોળ હતું. એમાંથી પછી એને ક્રિયાપદ કેમ બનાવ્યું? તો કે ક્રિયાપદ હોય ને મૂળ રૂપ, એમાં ટુ આગળ મૂકવાનું હોય. એટલે એના ઉપરથી ટુ ડીપન એટલે ઊંડું કરવું. ક્રિયાપદની નોટની સ્પેલિંગની નોટમાં આપણે આ વસ્તુ લખેલી છે. અને ડીપન્ડ. બરાબર. આ ડીપન્ડ. તો આ જે થયું, હવે આવા જે કઈ ક્રિયાપદો હશે એની મોટા ભાગે રેગ્યુલર જ વર્બ હોય. રેગ્યુલર વર્બ કોને કહેવાય? કે જેમાં ડી કે ઈડી લાગતું હોય એવા તમામ ક્રિયાપદોને રેગ્યુલર વર્બ કહેવાય. ઇરેગ્યુલર વર્બ એટલે કેવા? તો કે જેમાં ડી કે ઈડી અલગ રીતે નોય લાગતું હોય અને અલગ રીતે લાગતું હોય. દાખલા તરીકે ટુ હિયર, H E A R D, H E A R હિયર એટલે સાંભળવું, એનું ભૂતકાળનું રૂપ હર્ડ થયું. H E A R D ઈડી નથી લાગતું. જુઓ તમે. એવી રીતે ગો નું ભૂતકાળનું રૂપ શું થયું? વેન્ટ. અને ભૂતકૃતનનું રૂપ શું થયું? ગોન. તો આને કહેવામાં આવે ઇરેગ્યુલર વર્બ. તો આવા ડીપ. એવી રીતે અહીંયા આવ્યું વાઇડ. આ વાઇડ નો અર્થ શું થાય? તો કે પહોળું. આ એડજેક્ટિવ છે. હવે એ એડજેક્ટિવ ની અંદરથી જ્યારે આપણે એનું ક્રિયાપદ બનાવ્યું તો શું બન્યું? તો વાઇડન. એટલે શું થયું? પહોળું કરવું. આ વર્બ થયું. બરાબર. હવે એનું જે ભૂતકાળ અને ભૂતકૃતનનું રૂપ શું થયું? તો કે ઈડી જ લાગ્યું એટલે વાઇડન. આ પીટી એટલે પાસ્ટ ટેન્સ અને પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ. ફરીવાર સમજો. પીટી એટલે પાસ્ટ ટેન્સ ભૂતકાળનું રૂપ, પીપી પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃતનનું રૂપ, જેનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ. પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જ્યારે વાક્યનું એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરીએ ત્યારે. આ ઉપરાંત ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ની જે વાક્ય રચનાઓ હોય એવા સાદા ભૂતકાળની વાક્ય રચનાને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાની હોય છે, ત્યાં પણ ભૂતકૃતનનું રૂપ વાપરવામાં આવે છે. તમામ પૂર્ણ કાળની અંદર પણ ભૂતકૃતનનું રૂપ વાપરવામાં આવે છે. એટલે આ વસ્તુ બરાબર સાથે સમજવી જોઈએ. જો સમજાઈ જશે તો આવડવા માંડશે, અને આવડવા માંડશે તો આપણો આત્મવિશ્વાસ જે છે એ વધુ બુલંદ થશે. તો અહીંયા જે વાત કરી કે વાઇડ એન્ડ 30 ફીટ વાઇડ. વાઇડ એટલે પહોળું. હવે આ દાખલા તરીકે આવું વાક્ય, આ વાઇડ, આ દરેક સ્પેલિંગની નોટની અંદર આ વસ્તુ રજૂ કરેલી છે, તેમ છતાં એકની વાત કરું. આ વાઇડ તો એનું ઓપોઝિટ. ઓપોઝિટ એટલે સામે સ્પેલિંગની નોટમાં ચોકડી લખેલી હશે આમ, એટલે કે એનું ઓપોઝિટ. બરાબર. તો આ વાઇડ એટલે પહોળું, તો એનું સાંકડું એવું થાય. તો એનું અંગ્રેજી શું થાય? તો કે નેરો. બરાબર. અહીંયા પછી આમ કરીને આમ એડજેક્ટિવ આમ લખેલું હશે. એડજેક્ટિવ એટલે વિશેષણ. વિશેષણનું કામ શું હોય? નામના અર્થમાં વિશેષતા બતાવવાનું. એ વિશેષણનું કામ હોય છે. ગુજરાતીમાં પણ આ વસ્તુ તમે શીખેલા હો છો. 30 feet wide to form એટલે રચવું, a road through the rocks in Galore Hills. Galore Hills માં રસ્તા બનાવવા માટે તેણે શું કર્યું? તો કે 360 ફૂટ લાંબો રસ્તો બનાવ્યો. એ 25 ફૂટ ઊંડો હતો અને 30 ફૂટ પહોળો હતો. he quoted. તેણે સાથે સાથે ટાંકેલું છે. જ્યારે બોલ્યા ત્યારે ટાંકેલું છે કે when I started hammering the hills. જો હવે આ વસ્તુ જે આવી
એ પાછી એકવાર અહીંયા આવી. શું આવ્યું? હમણાં મેં વાત કરી હતી when સાથેની વાક્ય રચનામાં અંડરલાઈન કરવી હોય તો કરી લેજો ટેક્સ્ટ બુક ની અંદર. when સાથેનું વાક્ય when I started hammering the hill, અલ્પવિરામ આવ્યું, જેમાં અહીંયા while સાથેની વાક્ય રચનામાં અહીંયા અલ્પવિરામ આવેલું હતું. એવી રીતે હવે જે અહીંયા વાક્ય આપવામાં આવ્યું એમાં when થી વાક્ય શરૂ થયું. એક્સપ્રેસિંગ ટાઈમ નું વાક્ય કહેવામાં આવે, શોવિંગ ટાઈમ નું વાક્ય કહેવાય. when I started hammering the hill, people called me a lunatic. જ્યારે મેં આ કામ શરૂ કર્યું, હેમર એટલે હથોડા મારવા, ક્રિયાપદ તરીકે હોય ત્યારે, ટુ હેમર એટલે હથોડી મારવી, એટલે અહીંયા હથોડા મારવા, એટલે કે પથ્થરોને તોડવાનું જ્યારે મેં શરૂ કર્યું તેવા સમયે લોકો મને લ્યુનેટિક માનતા હતા. લ્યુનેટિક એટલે આમ પાગલ જેવો, થોડો ધૂની હોય તેવો. when I started hammering the hill, people called me a lunatic. લોકોએ મને મૂર્ખ ગણવાની, પાગલ કે ધૂની માણસ ગણવાની શરૂઆત કરી. but that stilled my determination. આ નવો શબ્દ આવ્યો તમારી સામે. 10 ધોરણ સુધીમાં આ શબ્દ ક્યારે આવેલો નહોતો. to steel, સ્ટીલ એટલે આમ, સ્ટીલ એટલે વધુ મજબૂત કરવું, વધુ મજબૂત કરવું. આ ક્રિયાપદ થયું કહેવાય. ક્રિયાપદને વી કહેવામાં આવે. સ્પેલિંગ ની નોટ ની અંદર આ વસ્તુ લખેલી છે અને એમાં સ્ટીલ્ડ આ એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ થયું. પરંતુ જેમ જેમ લોકો એમ માનવા માંડ્યા કે આ શક્ય જ નથી, આ અશક્ય બાબત છે, એમ એમ એ વસ્તુએ ટુ ડિટરમાઇન એટલે દ્રઢ નિશ્ચય કરવો, એનું નાઉન બન્યું ડિટર્મિનેશન, એટલે કે દ્રઢ ઈચ્છા શક્તિ. મારું દ્રઢ ઈચ્છા શક્તિને જેમ જેમ લોકો એમ કીધું કે આ ન થઈ શકે એમ વધુ મજબૂત બન્યું. he completed the work in 22 years. આ કોન્ફિડન્સ જાળવી રાખવો ને બાળકો, એ બહુ જ અગત્યનું છે. આપણે તો માત્ર 15-20 મિનિટ અડધી કલાકના પીરિયડ ની અંદર પણ આપણું કોન્સન્ટ્રેશન બરાબર રહેતું નથી. એની જગ્યાએ આ માણસે 22 વર્ષ સુધી સતત આ કામ શરૂ રાખ્યું. સતત 22 વર્ષ સુધી આ માણસે કામ શરૂ રાખ્યું. અને 22 વર્ષ એટલે 1960 to 1983. ઓકે, તો આ જે થયું એમાં એને પરિણામે સતત અને સતત એ માણસે 22 વર્ષ સુધી કામ કરેલું છે. આજનો આ પહેલો ટોપિક આપણે હજી પ્રી ટાસ્કમાં જ છીએ, પરંતુ હવે પછીનો પાર્ટ આપણે વળી પાછા બીજા પીરિયડની અંદર સળંગ કરીશું. સતત ભણતા રહો, અભ્યાસ કરતા રહો. વારંવાર તમને જ્યાં ન સમજાય ત્યાં પ્રશ્ન પૂછવા માટે અહીંયા મારો મોબાઈલ નંબર લખેલો છે. આપ WhatsApp માં મને પ્રશ્ન પૂછી શકો છો. કોઈએ પણ ફોન કરવાનો નથી, પરંતુ WhatsApp માં આપનો જે કાંઈ પ્રશ્ન હોય તે પહોંચી શકો છો. મોબાઈલ નંબર છે 9425855390. ફરી એકવાર સમજી લો, 9428535390. પ્રશ્ન WhatsApp દ્વારા આપ પૂછી શકો છો. બીજા પીરિયડમાં ફરીવાર મળીએ છીએ. આપના પ્રશ્નો જે હશે એના માટેનો એક અલગ તાસ આપના માટે આપવામાં આવશે. આભાર. કેટલી